હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, રામ રામ ડાયરા ને તમારું બધાનું સ્વાગત છે ફરી નવા બ્લોગ્સમાં। અત્યારે જો ઠંડી બહુ છે, દૂધ ભરાવીને આવી ગઈ છે વાડીએ અને હવે જવાનું છે કપાસ વીણવા। તો ફટાફટ પહોંચી જઈએ। આજે કપાસ વીણવાના છે। પરીક્ષા આપણી પૂરી થઈ ગઈ, થોડાક દિવસ ચાલી ને હવે જઈએ સીધા કપાસ વીણવા। કપડા બપડા બદલાઈ નાખી। જો આ સાઈડ કપાસ તળી ગયો છે ને અંદર ઝાકળે બહુ આજે। જો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ કપાસ વીણવા ગયા હતા। ઘડીક વીણો ત્યાં પાણી વાળવાનું હતું એટલે ઘઉંમાં પાણી વાળવા આવી ગયા। જો આ સાઈડ આ બધા ઘઉં આજે પાવાના છે। તો ફટાફટ કીધું મોટર ચાલુ બાલુ કરીને રેડી કરી નાખું। પાણી પહેલાં કેરામાં ફૂગી ગયું તો ફટાફટ આજે પાણી વાળી નાખી। અને આ સાઈડ છે તુવેર, જો અહીં પહોંચી ગયો અને હવે જઈએ સીધા વાળવા, કારણ કે પાણી આવી ગયું હવે ઓલરેડી। તો હવે વાળી આવી જઈને ત્યાં જઈને નાખું। આજે આ બધા પાવાના છે। પહેલું જ આ કેરો પાવાનું ચાલુ કર્યો છે, આ બધા હજી બાકી છે। હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ। જોઈ લો અત્યારમાં આપણે આવી ગયા છીએ દૂધ બૂધ ભરાવીને। જો ગ્લવ્સ ને પાટીકડી તૈયાર થઈ ગયા છીએ અને હવે દૂધ ભરીને આવી ગયા છીએ। 8 વાગવા આવ્યા। સુરત દાદા જો તમને જરીક દેખાતા છે અહીં કણે આ સાઈડ છે જીરું, અને અત્યારે જવાનું છે કેન ઉતારીને તરત મોટર ચાલુ કરવા। ઘઉં પાઈ દેવાના છે, 5 કેરા છે એટલે લગભગ 9 વાગે પતી જશે। આ સાઈડ જીરું મસ્ત થઈ ગયું છે, જો જીરું। અને બીજી સાઈડ પણ કપાસ વીણવાનો થોડોક રહી ગયો છે, એ પણ વીણી નાખી ને તો જઈએ હવે અહીં કણે ક્યાન બેન ઉતારીએ અને મોટર ચાલુ કરવા સીધા લઈ જઈએ તમને। સુરત દાદાના દર્શન કરી લ્યો। જો રહ્યો જો અહીં કણે રહ્યા મસ્ત સવાર છે અને અત્યારે છે ફોગી વાતાવરણ, હાવ ફોગ જોઈ લો, ઝાકળ ભર્યું વાતાવરણ છે। તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે મોટર ચાલુ કરીને આવી ગયા છીએ ને પાણી આવી ગયું। જોઈ લો આ ઘઉં બધાય પાવાના છે આજે, બધાય નહીં એટલે 5 જ કેરા પાવાના છે। અને જો કેરામાં જાય છે પાણી, જો આગળ જાય એમ ઓલું ઝાકળ જેવું ઉડતું જાય, જો ધુવાડા રેકું લાગે। ને આ આવી ગઈ છે બરણી। ગેસ કરો કે આમાં શું છે? આમાં છે બળી। તમે ખાધેલી કોઈ દી? આમ જો સુરત દાદા ઉગી ગયા। ફાઇનલ મિત્રો અત્યારે આવી ગયા છે ઘઉં ને માં પાણી આવે છે અહીંયા જોવા, અને કેટલે પાણી પહોંચ્યું અને હવે નીકળી જવાનું છે ક્યારો ઓલો કરવા, વાળવા નાખું વાળવા। જોઈ લો આ બધું વાતાવરણ કેવું થઈ ગયું મસ્ત, વાહ વેરી નાઇસ। 5 જ કેરા છે, 1 આ 2 3 4 ને 5 કેરા પીવાઈ જાય એટલે પૂરું, ઘઉં બધા પવાઈ જાય। ફાઇનલી અત્યારે બપોર પછીનો સમય થઈ ગયો છે અને બપોર પછી જો લાઇટ આવી ગઈ હતી એટલે ચાલુ કરી દીધું છે। મકાઈમાં અને બાજરીમાં બે મિક્સ વાયુ છે એટલે એમાં જવા દેવી છે પાણી, અને એટલું પાઈ નાખી। જો અહીં કણે પાણી પહોંચી ગયું। ફાઇનલી મિત્રો સાંજે પડી ગઈ છે ને આપણે માંડ્યા છીએ તુવેરની શાક કરવા માટે, સિંગું ફોલવા લાગી ગયા છે। જો આ સાઈડ મરચાં ટમેટા ને તુવેર બધું પડ્યું છે। તો જલ્દીથી ફટાફટ હું ફોલી વાળું, ત્યાં સુધીમાં તમે લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો। આપણે મળીએ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય, આવજો।